રાષ્ટ્રીય એકતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની શહેર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ છે। બહુમાળી ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ દેશને વિશ્વની સત્તા બનાવવા ઉપયોગી બનીએ। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાજપના નેતા ઉપરાંત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે સરદાર સાહેબની જન્મ જયંતિ છે। હું સરદાર સાહેબના ચરણોમાં વંદન કરું છું। સાથે સાથે સૌને આજના દિવસની શુભકામના પાઠવું છું, એટલા માટે કે આજે લોખંડી પુરુષ સરદાર સાહેબ કે જેણે દેશને અખંડિતતા અને એકતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, એમના જીવનમાંથી અનેક પ્રેરણાઓ લઈ અને આપણે બધા પણ દેશને વિશ્વની મહાસત્તા બનાવવા તરફ આગળ વધી શકીએ એવી પ્રેરણા આપણા બધાના જીવનમાં ઉતરે। આ સરદાર સાહેબના જીવનમાંથી જીવન મંત્ર અખંડ ભારત, એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો જે નારો છે એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના ભવિષ્યના ભારતના નિર્માણ માટેનો જે આવનારા દિવસોમાં 2047ના વિકસિત ભારતની કલ્પના કેવી હોવી જોઈએ એ સરદાર સાહેબના જીવન ઉપરથી ફલિત થાય છે। સૌને શુભકામના।